જો તમારી પાસે કોઈ 500 કે 1000 ના છૂટા પૈસા લીધા હોય તો જરા તમને આપેલી ચલણી નોટ ચેક કરી લેજો। આજકાલ નકલી નોટો પધરાવતી ગેંગ સક્રિય બની છે અને અલગ અલગ પેંતરા અજમાવીને નકલી નોટો લોકોને પધરાવી રહી છે। અદ્દલ એવો જ દેખાવ, અદ્દલ એવો આકાર, અદ્દલ એવો જ રંગ પહેલી નજરે જોઈને લાગશે કે જાણે હાલ જ છપાઈને બહાર આવી હોય। 500 અને 200 દરની નોટોના આ બંડલ જુઓ, એકદમ અસલી જેવી લાગતી આ તમામ નોટો નકલી છે। આ જ નકલી નોટો બજારમાં ફરતી કરવાની તૈયારીમાં હતા આરોપીઓ। જો કે એવું થાય એ પહેલા 2.5 કરોડથી વધુ કિંમતની નકલી નોટોની હેરાફેરીનો પોલીસે કર્યો છે પર્દાફાશ। સુરતમાં નકલી નોટોની અસલી હેરાફેરી, રૂપિયા 2.57 કરોડની નકલી ચલણી નોટો જપ્ત। નોટો બજારમાં ફરતી થાય એ પહેલા જ પર્દાફાશ, નકલી નોટોની હેરાફેરી કરનાર ત્રિપુટી સકંજામાં। સુરતમાં નિયોલ ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી। આ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક કારમાં બેસેલા શખ્સો પર શંકા જતા તેમની કારમાં તપાસ કરવામાં આવી। તપાસ કરતા ગાડીમાંથી બેગ મળી આવી અને એ બેગ ખોલીને જોયું તો અંદર 200 અને 500 રૂપિયાની નોટોના બંડલ હતા। આ દરેક બંડલ પર પહેલી નોટ ઓરિજિનલ મૂકેલી હતી, પરંતુ તેની નીચેની તમામ નોટો નકલી હતી। પોલીસે ચેક કરતા નકલી નોટો પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું, જેથી પોલીસે નકલી નોટો ભરેલી બેગ અને ત્રિપુટીને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ। એક નોટ ચેક કરતા તમામ નોટો નકલી હોવાનું ખુલ્યું। આવી 2057 કરોડની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે। દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે સહિત રાહુલ બોનુ વિશ્વકર્મા નામના 3 શખ્સની ધરપકડ કરી હતી। બચ્ચેની નોટો છાપેલી એક બાળકોને રમવાની એટલે કે ભારતીય બચ્ચો કા બેંક એવા લખાણ હેઠળની નોટો વચ્ચે મૂકી અને 500ના દરની જે થપ્પીઓ બંડલો હોય એવા 43,000 નોટો, જેમાં 43 બંડલો ઉપર અને નીચે 500ના દરની ભારતીય ચલણની સાચી નોટો, એ જ રીતે 200ના 21 બંડલો, એમાં 200ની ઉપર નીચેની સાચી નોટો એટલે કે 8400 રૂપિયાની 200ના દરની સાચી નોટો અને 43ના બંડલ ઉપર 500ની એટલે કે એ નોટો સાચી નોટો સાથે મળી અને માર્કેટમાં છેતરપિંડી કરવા આવનાર 3 ઇસમોને સારોલી પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યા છે। મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા નોટોની ડિલિવરી કરવા। નોટોની હેરાફેરી માટે અપનાવ્યો હતો ખાસ કિમિયો। 3 આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 3 શખ્સો મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરના રહેવાસી છે। નકલી નોટો બજારમાં ફરતી કરવા માટે ખાસ પ્લાનિંગ કર્યું હતું। આ માટે શહેરના બેંક, માર્કેટ અને ભીડભાડવાળા વિસ્તારોમાં નાણાકીય લેવડ દેવડ વધુ થતી હોય ત્યાં જતા હતા। જેને રોકડા રૂપિયા જમા કરાવવાની ઉતાવળ હોય તેને વિશ્વાસમાં લેતા હતા। ત્યારબાદ 50 કે 100ના દરની ચલણી નોટો લઈ તેની જગ્યાએ 200 અને 500ના દરની નકલી નોટોનું બંડલ પધરાવી દેતા હતા। આ બંડલની ઉપર અને નીચેના ભાગે અસલી નોટ રાખતા હતા, જેથી બંડલ જોનાર વ્યક્તિને શંકા ન જાય। મહારાષ્ટ્રના બુરડગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલે નામના શખ્સે ત્રિપુટીનો અઠવાડિયા અગાઉ સંપર્ક કર્યો હતો। સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોવાથી ત્યાં 200 અને 500 રૂપિયાની નકલી નોટોના બંડલ તૈયાર કરવામાં આવતા હતા। રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખા હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું। ડિલિવરી પેટે 10,000 રૂપિયા કમિશન આપવા માટે કહ્યું હતું। તે શુક્રવારે રાત્રે 3ને મુંબઈના વિલેપાર્લે બસ સ્ટેશન પર નોટોના બંડલો ભરેલી બેગ આપી ગયો હતો। એ પછી 3 આરોપી લક્ઝરી બસમાં સુરત આવ્યા હતા। નિયોલ ચેકપોસ્ટ પહેલા ઉતરી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા। 3 આરોપીઓ અહેમદનગર મહારાષ્ટ્રના છે અને આ આરોપીઓ મુંબઈથી આ નોટો લઈ અને સુરતમાં છેતરપિંડી કરવા માટે આવેલ હતા। સારોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો તેમજ કોન્સ્પિરેસીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। માર્કેટ વિસ્તારમાં પોતે આ 200 અને 500ના બંડલો નાની 10ની 20ની એવી નોટોના બંડલો વચ્ચે વેપારીઓને છેતરી
અને બંડલો બદલાવી અને છેતરપિંડી કરવાની એમો પોતે કરવાના હતા એવી હકીકત જણાવેલ છે. અને સારોલી પોલીસે કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરેલ. પોલીસે નકલી નોટો મોકલનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. અગાઉ મુંબઈથી કેટલી વાર સુરતમાં નકલી નોટો મોકલવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં તેને ડિલિવરી કરવામાં આવી છે, નકલીના નેટવર્કમાં કેટલા શખ્સો સંડોવાયેલા છે, નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.